રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માર્ગરક્ષકોની કામગીરીને બિરદાવી સુરક્ષા અને સુવિધાઓના મોટા સુધારાની જાહેરાત। ભારતીય રેલવેના માર્ગરક્ષકો એટલે કે ટ્રેક મેન્ટેનર્સના સંમેલનને સંબોધિત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પાયાના સ્તરના કર્મચારીઓની ભૂમિકાને રાષ્ટ્ર નિર્માણ માટે અનિવાર્ય ગણાવી હતી। નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે રેલવેની સુરક્ષા અને અવિરત પરિવહન પાછળ આ કર્મચારીઓનો પરસેવો અને નિષ્ઠા રહેલી છે। મંત્રીએ વિશેષ રૂપે ઉલ્લેખ કર્યો હતો કે દેશની સર્વોચ્ચ પંચાયત એવી સંસદમાં પણ તમામ સભ્યોએ ઊભા થઈ રેલવે સ્ટાફની કામગીરીને બિરદાવી હતી, જે તેમના પ્રત્યેક રાષ્ટ્રીય આદરનું પ્રતીક છે। સંરક્ષણ અને માળખાગત સુધારાના વિશ્લેષણ મુજબ કેન્દ્રીય મંત્રીએ આગામી સમયમાં રેલવે માર્ગોની સુરક્ષા માટે અદ્યતન તકનીકી ઉપકરણોની સુરક્ષા પ્રણાલીઓના અમલીકરણ પર ભાર મૂક્યો હતો। તેમણે કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેમની કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ વધારવામાં આવશે, જેથી શારીરિક શ્રમમાં ઘટાડો થાય, કામગીરીની ચોકસાઈ વધે। વહીવટી સુધારાઓ દ્વારા કર્મચારીઓના આવાસ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને અન્ય પાયાના હકોને પ્રાધાન્ય આપી તેમની જીવનશૈલીને વધુ ઉન્નત બનાવવાની રણનીતિ પણ તેમણે રજૂ કરી હતી। भारत के इतिहास में पूरे पार्लियामेंट में रेलवे कर्मचारियों के लिए मेजें थपथपाई गई, ये दूसरी बार हुआ। इसमें पूरे पार्लियामेंट ने कर्मचारियों के लिए मेजें थपथपाई और ये संभव इसलिए हो पाया क्योंकि आप सब ने जो मेहनत की है, आप सबकी मेहनत, अधिकारियों की मेहनत, सभी डिपार्टमेंट्स की मेहनत और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो एक विराट विजन है रेलवे के लिए, उस सब के कारण ये संभव हो पाया।